जलदेच्छदोर्विलसितं नॄणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकोच्चपादचलितं यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगदो नित्यं क्रियान्मङ्गलम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री नारद भक्ति सूत्र सूत्र त्रीजू। अमृत स्वरूपा च। भक्ति अमृत स्वरूपा छे। अमृत शब्दनो एक अर्थ छे न मृत, जेने मृत्युनो अभाव छे, जे क्यारेय मृत्यु पामती नथी, सदाकाळ जीवित रहे छे, जे नित्य छे। अमृतनो बीजो अर्थ छे अति रसरूपता। दाखला तरीके कहेवामां आव्युं छे के अमृतम क्षीर भोजनम, अर्थात क्षीर भोजन में अति रसरूपता छे। क्षीर भोजन नाश नहीं पामतुं एवो अर्थ नहीं, परंतु अति स्वादुपणुं होवुं तेने पण अमृत कहेवाय छे। भक्ति उभय गुणों धरावे छे। अमृत स्वरूपा कहेवा पाछळ आवो अभिप्राय छे। अमृतनो स्वभाव छे क्षुधा निवारवापणुं, दिव्य भूख उघाड़वापणुं, मृत्यु निवारवापणुं, संजीवनी औषधि छे। रोग निवारवापणुं, तंदुरस्ती आपवापणुं, थाक निवारवापणुं, वृद्धावस्था दूर करवापणुं, अति स्वादुपणुं। भक्ति अमृत स्वरूपा छे, अर्थात तेनो नाश नहीं थतो। भक्ति कर्याना फळनो पण क्यारेय नाश नहीं थतो अने भक्तिनो स्वरूपथी पण क्यारेय नाश नहीं थतो। सद्गुरु निष्कुळानंद स्वामी कहे छे के संतो भक्ति ऊपर भय शानो रे संतो, भक्ति ऊपर भय शानो। सर्वे पर विघन सभर भर निर्भय भक्ति खजानो। निष्कुळानंद के न टळे टाळता, टळे तोय कलश सो नानो रे संतो, भक्ति ऊपर भय शानो। भक्तिनुं फळ क्यारेय नाश पामतुं नथी। धर्मादिक साधनों छे तेना पुण्य फल रूपे स्वर्गादिकनी प्राप्ति थाय छे। नारद भक्ति सूत्रनी कथा चाली रही छे। नारद भक्ति सूत्रनु पहलू सूत्र हतुं अथा तो भक्तिम व्याख्यास्यामः। हवे आपणे भक्तिनी एक व्याख्या करीशुं। आपणे जोयुं तो के व्याख्या करवानी जरूर शी छे। तो व्याख्या करवानी जरूर एटला माटे छे के भगवाननो भक्त थवुं होय। आपणामां भक्ति आवी छे के नहीं तो ए व्याख्यानी साथे मेळववी जोईए। बीजा कोईमां भगवाननी भक्ति छे साची छे के खोटी छे तो आपणे भूला न पड़ी जाए। काले आपणे वात करी हती ने के क्रियाथी खाली क्रियाथी आपणे भक्तिनुं माप न काढी शकीए। क्यारेक क्यारेक क्रिया होय ने एना हृदयमां भक्ति न होय। ड्रामेटिकल क्रिया थई शके, क्रियामां ड्रामा थई शके छे, भावमां ड्रामा थતું નથી। આપણા હૃદયમાં અને ભક્તિ છે એ તો ભાવના સ્વરૂપ છે, એ હૃદયમાં ઊંડી બેઠી હોય છે। એટલે ડ્રામા જે ચાલે છે એ ક્રિયાનો ડ્રામા કરી શકાય, પણ આપણે નથી કહેતા કે બે રામાયણનું નાટક થતું હોય તો રામનું ડ્રામા કરી શકાય, પણ રામ થોડો થઈ શકે। એક જગ્યાએ ડ્રામા થતો હતો
એટલે પહેલાં જૂના જમાનામાં ભોવાયા આપણા દેશમાં રમતા, એમાં ખાસ કરીને ગુજરાતમાં વધારે. તો એ ભવાયાએ વેશ કાઢ્યો, કેમ કે ભવાયાની રમત દીધી એટલે એના મુખ્ય માણસે છે એને કીધું તમે તમારી ચોઈસ કયો, હું એ પ્રમાણે વેશ કાઢું. એટલે હું ચોઈસ મહિના કહેવા કે આનો વેશ કાઢો, રાજાનો વેશ કાઢો, ઓલો કાઢો, સાધુનો વેશ કાઢો. સાધુ વેશી ગયા એટલે બધા વેશ અદલ બનાવ્યા. તમે એક કાર્પેન્ટર બેઠા હતા કે કાર્પેન્ટરનો વેશ કાઢો, સુથાર કે ને આપણે. એટલે ભવાયા છે એ સરસ કાર્પેન્ટરનો વેશ કાઢ્યો. માથે કાળી ટોપી, કાનમાં જાડી ફેન્સિલ, વાહલો, વાંહે ઠેલી ટીંગાડી, લેંગો, તૂટલ ફૂટલ ચંપલ, અને અસલી કાર્પેન્ટર થઈને. અત્યારના કાર્પેન્ટર નહીં, ત્યારના. અને કાર્પેન્ટર એટલે એમાં ઓરિજિનલ કાર્પેન્ટર અને ડુપ્લિકેટ કાર્પેન્ટર. તો દેખાવમાં તો ડુપ્લિકેટ કાર્પેન્ટર હોય ને બહુ જોરદાર હોય, અને ઓલો ઓરિજિનલ હોય એમાં થોડોક ફેર પડી જાય. પણ પછી ઓલો ઓરિજિનલ કાર્પેન્ટર હતો ને એ ત્યાં બરોબર એના સ્ટેજ ઉપર આવ્યો અને એણે કીધું કે હજી થોડોક વેશ અધૂરો છે. એક એણે હોપારી લીધી અને અંગૂઠો અને પગનો અંગૂઠો અને આંગળી એની વચ્ચે હોપારી રાખી અને માર્યો જોરથી કુવાડો. એટલે હોપારીના 2 ભાગ થઈ ગયા કે ઈ કરી દે તું. તો ડુપ્લિકેટ કાર્પેન્ટર હોય એમ હોપારી તોડી શકે? પગ તોડે, હોપારી ન તોડી શકે. એટલે ક્યારેક ક્યારેક ડુપ્લિકેટ ભગત મળી જાય આપણને, કે ક્યારેક ક્યારેક ડુપ્લિકેટ ભક્તિ મળે તો એને ઓળખવા માટે એની વ્યાખ્યાની જરૂર હોય છે, સાચું લક્ષણ. એટલે નારદજીએ કે આપણે એની વ્યાખ્યા કરશું, અને એ વ્યાખ્યા આખા નારદ ભક્તિ સૂત્રમાં બધી ભેળી થઈને કરી છે. ત્યાર પછી એક થોડુંક લક્ષણ આપ્યું કે ભક્તિ છે એનું જે સ્વરૂપ છે, એનું જે બોડી છે એ પ્રેમ છે, હૃદયની ભાવના. પ્રેમ એટલે હૃદયની ભાવના. આપણે ભાવનાનો અર્થ શું થાય? ભાવના એટલે ઇમોશન. પણ બધી જ ઇમોશન ભક્તિ ન હોય. ઇમોશન તો આપણને એમ થાય કે આને 2 લાફા ચડાવી દઉં તો એ હોતે ઇમોશન કહેવાય. ભાવનાનો બધી જ ઇમોશન, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધી ઇમોશન જ છે, બધી જ ઇમોશન. જે માનસિક દોષ માત્ર છે એ બધીની ઇમોશનમાં, એ ઇમોશનના એરિયામાં આવે. આપણને જે બધી ઇમોશન થાય, આપણે એમ કે આપણો દીકરો હોય તો એને જોઈને આપણે નીતરી પડીએ તો એ ઇમોશન છે. એટલે ભક્તિ છે એ ઇમોશન રૂપ છે, ભાવના રૂપ છે. પણ કઈ? તો કે સમર્પણ. પ્રિય તર્પણ. કાલે આપણે વાત કરી હતી. તર્પણ એટલે બીજાને રાજી કરવું. આપણે શ્રાદ્ધ નાખે એનો એક શબ્દ છે તર્પણ કર્યું, પિતૃઓનું તર્પણ કર્યું. એનો અર્થ શું થાય? પિતૃઓને કંઈક આપણે આપ્યું, રાજી કરે, જમાડ્યા, એટલે એને તર્પણ કહેવાય. ભગવાનને તર્પણ કરવાની જેને અંદરથી લાલસા જાગે, લાલસા એની આપણે કાલે શું કીધું હતું? ડિઝાયર. ડિઝાયર પણ ખાલી ડિઝાયર નહીં. કેવી ડિઝાયર? બર્નિંગ ડિઝાયર જાગે. ભગવાનને રાજી કરવાની બર્નિંગ ડિઝાયર જાગે, એને ભક્તિ કહેવાય. અને એ તો હૃદયમાં જ હોય છે. એ હૃદયમાં બીજ રૂપે પડી હોય છે. એમાંથી પછી ક્રિયા જન્મે છે, એમાંથી જ્ઞાન જન્મે છે. એવી ડિઝાયર હોય તો એ કંઈક કાર્ય કર્યા વિના રહી ન શકે. એને માટે કંઈક કરે તો એને પછી આપણે ભક્તિ કહીએ છીએ, એને સ્થૂળ ભક્તિ કહીએ છીએ. પછી નવધા ભક્તિ કહેવાય છે. એ 9 પ્રકારે ભગવાનને રાજી કરવા માટે આપણે કંઈક ચેષ્ટાઓ કરીએ, એક્શન કરીએ, એ બધી એ ભક્તિ ગણાય છે.
હવે આગળનું સૂત્ર અત્યારે સ્વામી વાંચ્યું એ નારદજી એવું લખે છે કે પ્રેમ સ્વરૂપ તો છે પણ અમૃત સ્વરૂપાચ એમ અમૃત સ્વરૂપ પણ છે. અમૃતનો અર્થ કર્યો જે મરે નહીં અને અમૃત કહેવાય. મરે નહીં એને અમૃત. આપણે કાલે એક શ્લોક કીધો હતો કે જીગરભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો એનો કે શ્લોક ભગવાને ઓલો કીધો છે ભાગવતમાં કે પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુઃ. આપણા કુટુંબમાં આપણે સ્નેહ છે એ કેવો છે? મરે ને એવો નહીં, અઝર એટલે ગઈઢો ન થાય. ગઈઢો જ ન થાય તો મરે ક્યાંથી? અઝર છે. અઝર એટલે ગરડો ન થાય એમ, અને અમૃત એટલે મરે નહીં એવો, ગરડો ન થાય એવો છે. આપણા કુટુંબમાં આપણો સ્નેહ છે એ કુટુંબના સભ્યોમાં અઝર પાસ કીધો છે, અને આ ભગવાનની ભક્તિને અમૃત કીધી છે, મરે નહીં એવો અર્થ થાય. અમૃતના બે અર્થ થાય. એક બહુ સ્વાદિષ્ટ હોય ને કે અમૃત જેવું હતું, દૂધ તો કે અમૃત જેવું હતું. અતિ સ્વાદિષ્ટ હોય એને પણ અમૃત કહેવાય, અને ક્યારેય મરે નહીં એવું હોય તો પણ એને અમૃત કહેવાય. તમે આપણે બધાએ કથા સાંભળી છે ભાગવતની. ભાગવતમાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેક ગોપીઓને અનન્ય ભક્તિ હતી, પ્રેમ લક્ષણા ભક્તિ હતી, જે નારદજીએ વર્ણન કરી એવી ભક્તિ હતી. એ ભક્તિ ભગવાન ગોકુળ ને વૃંદાવનમાં 11 વર્ષ ને 52 દિવસ રહ્યા એવું આપણે વૈષ્ણવ સંપ્રદાય તરફથી જાણ્યું છે કે 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. ભગવાન પૃથ્વી ઉપર તો 125 વર્ષ રહ્યા. મહાભારતનું યુદ્ધ થઈ ગયું, ત્યાર પછી ભગવાને કાશીમાં ને કુરુક્ષેત્રમાં, ભગવાને કુરુક્ષેત્રમાં વૃંદાવન વાસીઓને બધાય ગોવાળો બધાને બોલાવ્યા અને સૂર્યગ્રહણનો ઉત્સવ કર્યો એવું શ્રીમદ ભાગવતમાં આવે છે. એ સૂર્યગ્રહણનો ઉત્સવ લગભગ એમ માનો કે ત્યારે ભગવાનની ઉંમર 100 વર્ષ ઉપરથી વધારે છે. ભગવાનની ઉંમર મહાભારત વખતે શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર છે એ 105 વર્ષની હતી, અને ભગવાન 125 વર્ષ રહ્યા. અર્જુન અને ભગવાન બે એક હરખા હતા. એટલે 11 વર્ષથી ભગવાને ગોપીઓનો ત્યાગ કર્યો હતો અને ક્યારેય મળ્યા નહીં. અને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને બોલાવ્યા ત્યારે મળ્યા, ત્યારે ગોપીઓની ભક્તિ એવી ને એવી હતી, ઉલટી હવાઈ હતી. એના કરતાં પણ હતી, એના કરતાં વધી ગઈ. એને કહેવાય મરે નહીં. આપણે તો જો માનો કે અહીંયા સાધુનો કોન્ટેક હોય ત્યાં સુધી ખૂબ ફાયલા ફૂલ્યા હોય, અને જો કોન્ટેક મટી જાય તો ફૂંકાઈ જાય. અહીં તમારે ઓલા ઝાડવા ફળિયામાં વાવે છે અને શિયાળામાં ફૂંકાઈ જાય છે એની ઘોડે, એ તો પાછા ફૂટે હોતે, આ તો ફૂટે નહીં કોઈ દી પાછા. આ તો પાછો બીજો સ્પ્રિંગ આવે એટલે તરત જ ફૂટે. ક્યારેક ક્યારેક અમે જોઈએ ને તો ઓલા ગુલાબના છોડવા આવે. એક ઠેકાણે અમે ગુલાબ જોયો હતો, એ વેલા જેવો હતો, તમે ચડાવ્યો હતો, પણ ફૂલ આવે એ સ્પ્રિંગમાં, આમ ઠવડું થઈ ગયું હોય, પણ ફૂલ આવે તો એટલા બધા ગુલાબના ફૂલ આવે એટલે એમાં પાછું ફૂલે. અને આ તો એકવાર હુકાણો પછી હુકાય, ફૂલે જ નહીં, પાછું જીવતો જ ન થાય. એટલે એને સાચી ભક્તિ ન કહેવાય. કેટલા વર્ષ પછી, 100 વર્ષ પછી ભગવાન અને ગોપીઓ ભેળા થયા તો એની ભક્તિમાં જરાય ઝાંખેપ ન આવી. ઉલટી દિન દુના ઓર રાત ચૌગુના ગોપીઓની ભક્તિ વધીને એવી થયેલી હતી. એને અમૃત રૂપા કહેવામાં આવે છે. એ ક્યારેય મરતી નથી. સાચી ભક્તિ છે એનો ક્યારે નાશ થતો નથી, એ જેમની તેમ જ રહે છે.
વધે છે. ભગવાન જ્યારે વ્રજમાં હતા ત્યારે ગોપીઓની જે ભક્તિ હતી, અને વ્રજમાંથી ભગવાન મથુરા પધાર્યા, અને મથુરા પધારીને પછી ભગવાને ઉદ્ધવજીને મોકલ્યા. બ્રજમોહી બિસરત નાહી. ભગવાન એમ કહે છે વ્રજ મને કોઈ પણ વાતે વિસરાતું નથી, માટે તમે જાઓ. અને સંદેશો એ મને જેમ વિસરાતો નથી એમ ગોપીઓને પણ એવું છે. વિરહ ભક્તિમાં એકદમ ગોપીઓ તપી ગઈ હતી. અને ઉદ્ધવજી ગયા તો ઉદ્ધવજી તો એને પગે પડ્યા કે માવડી તમે બસ કરો હવે, એમ તમારી ભક્તિ જોઈ અને મારું અરમાન છે એ ઉતરી ગયું છે, એવી ભક્તિ એની જોઈ. અને પાછા વળી ભગવાને ઠેઠ કુરુક્ષેત્રમાં બોલાવ્યા ત્યારે એની ભક્તિ. ભક્તિ છે અમૃત ત્યારે જ કહેવાય. આયુર્વેદમાં એક અમૃત આવે છે, અમૃતા વેલનું નામ છે. એટલે એનું આપણે દેશી નામ છે ગળો. ગળો, ગળાનો વેલો હોય ને એ ગળો હોય, એ હુકાય નહીં. એમને કટકો કરીને નાખી દીધો હોય તો જલ્દી હુકાય નહીં. અને જો પાણી મળ્યું ધોળી પાછું ફૂટે. અને બારોબાર હવામાંથી બધી પોષણ મેળવી લે, હવામાંથી પોષણ મેળવી લે. જેને સાચી ભક્તિને મોટિવેશનની જરૂર ન પડે, સાચી ભક્તિને કોઈના સત્સંગની જરૂર ન પડે, સાચી ભક્તિને સત્સંગની જરૂર ન પડે, એ ઓટો મોટિવેટ હોય. એને એમાં મોટિવેટ થયે રાખે. એને કોઈ મોટિવેશનની જરૂર, પ્રોત્સાહનની જરૂર નથી પડતી. એટલે નારદજીએ કીધું કે જો સાચી ભક્તિ હોય તો, જેના હૃદયમાં સાચી ભક્તિ હોય તો એ ક્યારેય મરતી નથી. આમ તો એ ભગવાને ગીતામાં હોતે કીધું નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. આપણે જાણીએ છીએ કે ભરતજીએ ભગવાનની ભક્તિ બહુ કરી હતી. ભરતજી વનમાં ગયા રાજ્યનો ત્યાગ કરીને, અને ભરતજી ભગવાનના ભક્ત બહુ જ હતા. એને વિઘ્ન થયું, પણ એના હૃદયમાંથી ભક્તિ નાશ ન પામી. 3 જન્મ વયા ગયા તોય નાશ ન પામી. મૃગનો જન્મ આવ્યો, પછી બ્રાહ્મણનો જન્મ આવ્યો, તો એ ભક્તિ નાશ ન પામે. કારણ કે ભગવાને કીધું કે નેહાભિક્રમ નાશોસ્તિ. અભિક્રમ એટલે જરાક જો એનો ઉદય થયો હોય, સત્સંગી જીવનમાં વર્ણન આવે છે કે કોઈ માણસ મરતા મરતા એને એમ સંકલ્પ થાય કે મારે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરવાનું રહી ગયું, એવું મનમાં એને સંકલ્પ થાય. ભગવાન જો મને ચાન્સ આપે તો હું સેવા કરું, ભગવાનની ભક્તિ કરું. પણ એને છેલ્લા શ્વાસ હતા એટલે પછી ગુજરી ગયા. તો એનો એ જે સંકલ્પ છે એને કાળ નાશ ન કરી શકે. એનો અર્થ ગીતામાં કીધું કે નેહાભિક્રમ નાશ. અભિક્રમ એટલે શરૂઆત. એકવાર જો સાચી ભક્તિની શરૂઆત થઈ ગઈ તો એના મૃત્યુ થાય, 2-3 જન્મો વયા જાય તો પણ ઓલો સંકલ્પ જેમ નો તેમ છે. જ્યારે એને ચાન્સ મળે ત્યારે સંકલ્પ ઉગી આવે અને બેઠો થાય. એટલે ગીતામાં ભગવાને એવું કીધું, અર્જુને પૂછ્યું કે મહારાજ આ તમારી ભક્તિ કરતા હોય અને જેમ આકાશમાં વાદળા હોય ને પવન ઉપડે, આપણને એમ થાય કે આગળ તો ખેદાન મેદાન વરસાદ કરી નાખશે, પણ જો પવન ઉપડે તો છીન ભીન એક છાંટો ન પડવા દે અને વાદળા વીખી નાખે. એવી રીતે કોઈક ભગવાનનો ભગત હોય ને એ ભક્તિ કરતો હોય ને એની ભક્તિ વિખાઈ જાય તો પછી શું થાય? ભગવાન કે ચિંતા કરમાં, એ ભક્તિ છે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એકવાર જેને ભક્તિ કરી એની દુર્ગતિ ક્યારેય થતી નથી, તું ચિંતા ન કર એમ. પછી ભગવાને કીધું, કાલ સાહેબે કીધું ને કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાય તે. ભક્તિ કરતા કરતા એને વિઘ્ન આવે
તો કાં તો કે પવિત્ર બ્રાહ્મણને ઘેરે જન્મ જોઈએ અને કાં ગર્ભ શ્રીમંતને ઘેરે, પવિત્ર અને ગર્ભ શ્રીમંત હોય એને ઘેરે જન્મ લે, અથવા યોગી નામે એવું કુલે ભવતી ધીમતા, અથવા તો યોગીઓના કુળમાં જન્મે. યોગીઓના તો પછી ઓલા હોય નહીં ઘરવાળા, તો ત્યાં સાધુ થાય એમ. 20 વર્ષના પાટડેથી પડે એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું છે. આજે આપણે ગુરુકુળમાં એવું એવી રીતે થાય છે. 20 વર્ષના 25 વર્ષના 30 વર્ષના પાટડેથી પડે છે. સીધા તૈયાર માલ. કાંઈ અમારા કોઠારી સામે કહેતા હતા કે તમારે ગ્રહસ્થને ઘેરે દીકરાને મોટો કરવો હોય તો ડાયપર ધોઈને થાકી જાય, તો એ મોટો થાય. અને આપણે તો પરબારો આવે કે કાંઈ ડાયપર કાંઈ ધોવું નહીં, વળી સીધો સેવા કરવા આવે. અમારે અહીંયા ડલાસમાંથી જોઈએ છીએ, પણ હવે થોડોક નથી હરખો પાક નથી હરખો આવતો. અમારે બી વાવીએ છીએ, પણ હવે મા બાપ છે ને એને ગળેથી છૂટતું નથી એમ. અમારે સ્વામીએ કાલે વાત કરી હતી ને, ઓલા બાલા ગામના ડોશીમાં હતા, તો મહારાજને પોહરહમાં આવીને મહારાજને કે માગો માગો. હકીકતમાં તો મહારાજ કહેતા હોય કે માગો, પણ આ ડોશીમાં ને મનમાં એમ ભક્તિનો, આને ભક્તિ કહેવાય કે માગો માગો મહારાજ, તમારે જે ઈચ્છા થાય તો માગી લો. પછી મહારાજ કે તમને વાલું હોય આપી દો, હંધાઈથી વાલું હોય આપી દો. એટલે ડોશીમાં એ જોયું, પટારો તપાસી જોયો, ગાય તપાસી કે આ ગાય મને બહુ વાલી છે, પટારામાં સંપત્તિ હતી. ત્યાં એના 2 છોકરાઓ આવ્યા. એને એમ થયું કે આ તો મારા કાળજાના કટકા છે, એ વાલા છે. બેયની આંગળી પકડી અને એને બેને પેલા વાત કરી કે આવી રીતે મેં મહારાજને કીધું છે અને તમારાથી મને કાંઈ વાલું કોઈ છે નહીં. છોકરાઓ એ પણ ભલા કે મારા તમે તમારે આપી દો, અમે મહારાજની સેવા કરશું. અને મહારાજને આપી દીધા. એમાં એક દેવજી હતા, એનું નામ દહરાનંદ સ્વામી પાડ્યું અને બીજાનું નામ ભૂદરાનંદ સ્વામી. એટલે એ બંને સાધુ થયા, મહારાજની સેવામાં આખી જિંદગી મહારાજની સેવામાં કાઢી. એટલે અમારે ડલાસ વાસી ભક્ત, ડલાસ કાંઈ નહીં, આખા અમેરિકાના ભક્તોને આપણે મહારાજના મિશનને આગળ વધારવું છે. આપણે શાસ્ત્રીજી મહારાજના મિશનને આગળ વધારવું છે. એટલે ભાઈ અમારે અંગ્રેજી સાધુ જોઈએ છે. હા છે, અમે હૈદરાબાદ હતા ને, તો હૈદરાબાદની ત્યાંની કોમ્યુનિટી છે ને, એ બધી કોમ્યુનિટી તો બધી તેલુગુ, એટલે એને કોઈ મેચિંગ થાય નહીં કોઈ વાતે. હવે અમારે 2-3 એ તેલુગુ સાધુ ત્યાંથી, એ બધા ભાડે તો એમ થાય કે અમારે જો અમારા સાધુ છે, આ અમારા સાધુ છે. એટલે અમે વાટ જોઈ છીએ. કોઈ મા બાપ છે એ આમ છાતીના બરાબર ના હોય, આમ ઓલા હિંમતબાજ હોય, અને એમાં ખાસ કરીને તો એના મમ્મીઓને વિરાંગનાઓ હોવી જોઈએ. આ બાલા ગામના ડોશીમાં હતા, એવા હોય તો ખરા જ, આમાં તો કાંઈ વાંધો નહીં. અમેરિકા વાળા તો આમ તો ત્યાંથી સાહસ કરીને તો આવ્યા જ હોય, એટલું તો કે નહીં, દરિયો ખેડીને આવે એટલે સાહસ કરીને તો આવે છે. એટલે કોઈના હિંમત નહીં હોય. આપણે એક પડકાર મારી, ચેલેન્જ મારી છે, કોણ આમ સુરવીર હોય કે જે બાપાઓ સુરવીર હોય કે વિરાંગનાઓ સુરવીર હોય, એ ઝીલે પડકાર, ભાઈ વાંધો નહીં. કે અમારા દીકરા છે કાળજાને કટકા આપે, કટકાને તૈયાર હરખો અમે કરી દેવું, પણ કટકો આપવો તમારે. જો આ ભક્તિની વાત છે. અને મહારાજે કીધું કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, મહિમાય સહિત ભક્તિ હોય, એનાથી શું શું ન થાય, એનાથી શું શું ન થાય. આ દુનિયામાં જેના હૃદયમાં ભક્તિ આવી એ વિરાટ પુરુષાર્થ કરે. પોતાને શક્ય ન હોય એવો પુરુષાર્થ કરી શકે, શક્ય ન હોય એવું કરી બતાવે. એનું નામ તો ભગવાનની ભક્તિ કહેવાય, અને એ જ ભગવાનની સાચી ભક્તિ કહેવાય. એટલે વચ્ચે તમને આ બધાને ડલાસવાસીઓ વચ્ચે, અથવા તો અમેરિકા બધા સિટીમાંથી ને બીજા ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી બધા આવ્યા છે. અમે ટેલ નાખીએ છીએ, જેમ શાસ્ત્રીજી મહારાજે સદવિદ્યામાં ટેલ નાખી હતી.
કે અમારે માણસો જોઈએ છે, રિટાયર્ડ માણસો. તો કાલે સ્વામી વાત કરી હતી ને, 2 જણા આવ્યા હતા. એક મોહન બાપા પટેલ, એ અરોડાથી ઠેઠ ઉત્તર ગુજરાતમાંથી આવ્યા હતા, અને એક ગિરધરભાઈ પટેલ, એ રિટાયર્ડ મામલતદાર હતા. એને બેયને આવ્યા, એને અદલ સેવા કરી હતી શાસ્ત્રીજી મહારાજની. આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી અદલ સેવા કરી હતી. આપણે આ ટેલ નાખીએ છીએ, હવે જોઈ જોડીમાં કાંઈ આવે તો ભલે ને કરખા. સચ્ચિદાનંદ હરે ખાલી તો મહારાજ છે, સારો સંકલ્પ પૂરો કરે. બીજું મા બાપ એ કહું છું ને, એને અમે કરી દેવું તૈયાર, પણ પછી એ તૈયાર થાય પછી તો મા બાપનો રોલ ખરો ને. તો પછી મા બાપે તૈયાર રહેવું પડશે ને. અમે બધા મા બાપ બધા કબૂલ કરો કે અમે તૈયાર છીએ, જો તમે તૈયાર કરી દો તો કાલે સવારે ધબધબાટી બોલાવી. કાલે સવારે ધબધબાટી બોલાવી. અને એક મંત્ર મૂકીને તા તો તમારે ઘેરે ધબધબાટી બોલી જાય. મહારાજનું કામ છે, અમારું કામ નથી. આ કોઈ અમારી સેવા કરવા માટે નથી બોલાવતા, આ તો મહારાજની સેવા, મહારાજનું મિશન છે. મહારાજને પોતાના શ્રી વિગ્રહ કરતા પણ મહારાજને પોતાનું મિશન છે એ વધારે વહાલું હતું. શા માટે? તો મહારાજ 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા અને પોતાનું મિશન છે સ્પ્રેડ કર્યું. એ મિશન માટે મહારાજે પોતાનું શરીર ઘસી નાખ્યું. એ મિશન માટે 500 પરમહંસ મરજીવા થઈને કૂદી પડ્યા. એ મિશન માટે હજારો ને લાખો હરિભગત હેમરાજ શાહ અને એવા ભક્તોએ પોતાની કુરબાની, કુટુંબ સહિત કુરબાની આપી દીધી. આ મહારાજનું મિશન છે અને મહારાજને ઓળખાવા માટેનું મિશન છે. શાસ્ત્રીજી મહારાજે એમાં પોતાનો સ્વાર્થ જરાય રાખ્યો નથી અને કેવળ ને કેવળ ભગવાનની આગળ પોતાની અંતરની પ્રમાણિકતા એને બતાવી કે મહારાજ, જો મારો કાંઈ સ્વાર્થ હોય તો આને તમે આગળ નહીં હાલવા દેજો. મારો કોઈ જો સ્વાર્થ હોય તો આ કામને તમે આગળ નહીં હાલવા દેતા. અને વાલા ભક્તો, આપણે એ કામને જાણીએ છીએ કે 7 વિદ્યાર્થીથી શરૂ કર્યું હતું. આજે લાખો વિદ્યાર્થીઓ બહાર ગયા છે અને 45,000 વિદ્યાર્થીઓ અત્યારે હાજર બને છે. એને બધાને આપણે ભગવાન ઓળખાવા છે. સ્વામિનારાયણ કોણ હતા અને સ્વામિનારાયણની ભક્તિ શું કહેવાય? આપણે પહેલેથી પ્રવચન સાંભળ્યું તો એમાં સ્વામી એ કીધું હતું કે ભગવાને મૂળ પુરુષના જે સિદ્ધાંતો હતા એને ફેલાવવા માટે આ મહારાજનું મિશન છે અને એને ફેલાવવા માટે આ શાસ્ત્રીજી મહારાજનું મિશન છે અને એને ફેલાવવા માટે ગુરુ મહારાજ અને સંતો અને બધા આગેવાન ભક્તો છે. એ બધાય આપણે મારે કહેવું તો ન જોઈ, પણ અહીંયા આ અમેરિકામાં જે સેન્ટરો થયા એમાં ધીરુભાઈ અને એની કંપનીએ પોતાનો ખજાનો એમને ખુલ્લો મૂકી દીધો છે. એવા ઘણા ભક્તો છે, એક નથી. આ તો તમને ખ્યાલ આવે એટલે પોતાનો ખજાનો છે એને ખુલ્લો મૂકી દીધો છે. આ મરજીવાઓ છે અને એ સ્વામિનારાયણ ભગવાનના મિશન માટેના મરજીવાઓ છે. મરજીવાઓ આપણે એક નથી, કેટલાય તો હોમાઈ ગયા છે એમાં, અને આપણે એને તૈયાર કરવા છે. વાલા ભક્તો, અહીંયા દલાસનો જે માહોલ છે એ બહુ સારો છે, પણ એનાથી પૂરું નહીં માની લેવાનું. આપણે હજી ઘણું કામ બાકી છે અને એ ભગવાનનો જે મિશનનું કાર્ય છે એને આપણે આગળ વધારવાનું છે અને એને જ ભગવાનની ભક્તિ કહેવાય છે. આ ભગવાનની ભક્તિ છે. આપણે 5 માળા ફેરવી લઈએ તો એને ભક્તિ ન કહેવાય. હનુમાનજી લંકામાં ગયા સીતાજીની શોધ કરવા માટે અને એને વિભીષણ મળ્યા તો વિભીષણ તો માળા ફેરવતા મળ્યા હતા કે રામ 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 રામ. બેયને એકબીજાનો પરિચય થયો અને પરિચય થયો એટલે વિભીષણે કીધું કે હું રાવણનો ભાઈ છું અને રામનો ભગત છું. ભગવાન હનુમાનજીએ એને રિજેક્ટ કરી નાખ્યો, તું રામનો ભગત છે નો? સીતાજી અહીંયા અશોક વાટિકામાં આંસુ પાડતા હોય અને તને નીંદર આવી જાય રામ રામ કરીને, તો એ રામનો ભગત કહેવાય? રામનું કાંઈક કામ કર,
રામને અહીંયા આવવું ન પડવું જોઈએ. જો તું રામનું કામ કરે તો રામનો ભગત, જો તું સ્વામિનારાયણનું કામ કરે તો સ્વામિનારાયણનો ભગત. વેહ કાઢે સ્વામિનારાયણનો ભગત થઈ જાય? વેહ કાઢે કોઈ ભગત થઈ જતો નથી. એનું કાંઈક કામ કરવું પડે, અને એ કામ છે એ શાસ્ત્રીજી મહારાજે આ ઉપાડ્યું હતું આ ગુરુકુળ દ્વારા. અને વાલા ભક્તો, આપણે તો બધા એના સેવક છીએ, અને એ સેવકોએ ગુરુનું કાર્યને આગળ વધારવું ને એને દીપાવવું, એનું નામ તો સેવક કહેવાય. એની બ્રાન્ડ છે એને એક સ્ટાર ઓર વધારે તો જ એને સાચો સેવક કહેવાય, નહીં તો સાચો સેવક ન કહેવાય. એટલે વાલા ભક્તો, નારદ ભક્તિ સૂત્ર ચાલે છે, અને ભગવાનની ભક્તિ છે એ અમૃત સ્વરૂપા છે. એ ક્યારેય મરતી નથી. એકવાર જો એને જન્મ જ થાય છે, એ મરતી નથી, એ વધતી જ રહે છે. જો એકવાર સાચી ભક્તિ એ આપણા હૃદયમાં આવે તો એ જરૂર. મારે બે વાત કીધી છે. અમૃત સ્વરૂપા એટલે એનો ક્યારેય નાશ થતો નથી. આપણે કીધું કે નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. આપણે વાત કરતા હતા કે એ ભક્તિમાંથી કોઈને ભક્તિનો ભંગ પડે તો એ યોગ ભ્રષ્ટ થાય. યોગ ભ્રષ્ટ થાય તો એ સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં જઈને સ્વર્ગમાં બે પ્રકારના દેવતાઓ છે. સ્વર્ગમાં બે પ્રકારના દેવતાઓ છે. અહીંયા જેમ અમે અહીંયા આવીએ તો અમે બધા વિઝિટર કહેવાય ને તમે બધા સિટીઝન કહેવાઓ. એટલે અમારે વિઝિટર બધા હોય ને એને તરત જ ભાગવું પડે, છેલ્લી તારીખ આવી ન જાય. અમારે સંતો હતા ને, બે સંતો વિઝા લેવા ગયા હતા. એને 10 વર્ષના વિઝા હતા ને પછી પૂરા થઈ ગયા. બે વિઝિટરના વિઝા લેવા ગયા હતા, નો આપ્યા એને. શું કરવા દે કે તમે 6 મહિના કરતા એને વધારે રોકાઈ દો. 6 મહિના સુધી વિઝિટ હાલતી છે કે. એટલે વિઝિટર હોય ને એને બધા એને તરત જ ભાગવું પડે, અને સિટીઝન હોય એને ભાગવું ન પડે. એમ દેવતા હોતે બે પ્રકારના છે, એક વિઝિટર ને એક સિટીઝન. વિઝિટર એટલે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ. પુણ્ય જાજુ થાય અને ત્યાં જાય એટલે ત્યાં પુણ્ય હોય ત્યાં સુધી ભોગવે ને વળી પાછા વિઝા થઈ રહે એટલે પાછા આવે એમ. પણ આ જે યોગ ભ્રષ્ટ થાય ને, અને એ જે ત્યાં જાય તો ત્યાંના જે સ્ટાન્ડર્ડ ઓલા સ્થાનિક દેવતાઓ છે એના કરતાં આ વધારે વૈભવ ભોગવે. અને પેલા ગીતામાં શબ્દ લખ્યો કે સનાતન એ ક્યાં સુધી રહે તો કે એને ઈચ્છા થાય ત્યાં સુધી સ્વર્ગમાં રહે. આ યોગ ભ્રષ્ટ હોય ને એ દેવતા થઈને ગયો હોય તો હારામાં હારા બધા એને વૈભવ મળે દેવતાઓના, અને જ્યાં સુધી એની ઈચ્છા ન થાય કે હવે હું જાઉં ત્યાં સુધી ન્યા રહે. અને પછી એની ઈચ્છા થાય તો વળી પાછો માણસ થાય ને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જાય. એટલે એ એવો દેવતા થાય કે એને બોલા નડે નહીં કાંઈ. એ ત્યાં જેટલા વર્ષ સુધી રહેવું હોય એ રહે અને એ પાછો પૃથ્વી ઉપર આવે. એવું ગીતામાં ભગવાને એવું લખ્યું. કારણ કે આ ભક્તિનો પ્રતાપ છે, ભક્તિ નાશ. અને એટલા વર્ષ દેવતાના લોકમાં જઈને ભોગવે તો પુણ્ય હોય તો બધા ઝીરો થઈ જાય. આની ભક્તિ ઝીરો ન થાય. આ પાછો પૃથ્વી ઉપર આવી અને ઓલી જે ભક્તિ કરી હતી એ એમણે પડીકા બંધ હોય એને જ્યાંથી અધૂરી મૂકી હોય ત્યાંથી શરૂ કરે અને પૂરું કરીને ભગવાનના ધામમાં જાય. એટલે ભક્તિ છે એ અમૃત સ્વરૂપા છે. જેમ ભાઈ ભરતજીએ ભક્તિ કરી હતી તો એ ભક્તિ નાશ ન પામી. બીજી વાત એ છે કે ભક્તિ છે એ અમૃત સ્વરૂપા છે એટલે મીઠી બહુ છે. ભક્તિ છે એ મીઠી બહુ લાગે છે, અને મીઠી ન લાગતી હોય તો ભક્તિ નથી. ઘણી વખત આપણે એમ કહીએ કે આપણે શાસ્ત્રીજી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે ગોંડલ બાપુ હતા ને, ભગવતસિંહજી બાપુ, એને કાયદો કર્યો કે અમારા રાજ્યમાં જેટલા બ્રાહ્મણ હોય એને ત્રિકાળ સંધ્યા કમ્પલસરી કરવાની. એ પછી બ્રાહ્મણોને વર્ષાસન આપતા હોય, એને ગુજરાન હોતે આપતા હોય, પણ ગુજરાન આપે તો હાવ મફત નહીં.
કે એને ત્રિકાળ સંધ્યા કાંઈ ફરજિયાત કરવાની. અને બાપુ છે ને એ દરરોજ ગોંડલમાં બપોર પછીના 4 વાગ્યા કે 5 વાગે એ વિઝિટ કરવા નીકળે, ઘોડાગાડી લઈને નીકળે, અથવા ક્યારે ગમે ત્યારે ગમે તે સ્વરૂપમાં નીકળે. એમાં એક વખત 5-6 વાગ્યાનો ટાઈમ હશે, બરાબર, એટલે એ ટાઈમ સંધ્યા સમય કહેવાય. એટલે સંધ્યા સમય કહેવાય એટલે એક બ્રાહ્મણ મહારાજને ત્યારે બરોબર બહિર્ભૂમિ જવાની ઈચ્છા થઈ. એટલે જૂના જમાનામાં મોટો લોટો કાને જનોઈ ચડાવી હોય અને ગામથી બહાર આમ દૂર જતા હોય, અને દૂર જતા હોય છે તેમાં રોડ ક્રોસ કરતા હોય છે ત્યાં બાપુ ભગવતસિંહજી બાપુ પોતાની બગીમાં લઈને આવ્યા. અને બ્રાહ્મણ ભાળી ગયા કે આ તો સંધ્યા સાહેબ છે ને હું તો બહિર્ભૂમિ જાઉં છું ને આપણે પેલું સંધ્યા કરવાનું ફરજિયાત છે. એણે તરત જ કાનેથી જનોઈ ઉતારી નાખીને ઓલો લોટો તો પાણી હતો જ, ઓમ ભૂર ભૂ હાદરી દીધું. એટલે દરબાર પાસે આવી ગયા કે કેમ ભૂદેવ સંધ્યા કરો છો, પણ કે અહીંયા આમ કે ઓકોડ કેમ જગ્યાએ, કાં નદીનો કિનારો હોય કે ઘરનું હોય ઓલું હોય ત્યાં, પણ આ તો તમે ઓકોડ એમ કે જગ્યાએ સંધ્યા કેમ કરો? કે હા બાપુ સંધ્યા તો કરું છું, પણ આ તો કાનૂની સંધ્યા છે, ઓલી સંધ્યા નથી, કાનૂની સંધ્યા છે. એટલે આપણે ક્યારેક ક્યારેક કથામાં આવતા હોય, બ્રહ્મસત્રમાં આવતા હોય અને કથા સાંભળતા હોય, પણ કાનૂની સાધુએ આપણને ગળે ટીંગાડી દીધું હોય. આજે એમ ઓલું તમારે ઓલું ટીંગાડ્યું છે એની ઘોડે કે તમારે 20 મિનિટ કથા સાંભળવાની અને બ્રહ્મસત્રમાં ફરજિયાત આવવાનું, એટલું આ ફરજિયાત કરવાનું, એ ગળે ટીંગાડી દીધું એટલે કાનૂની સંધ્યા થઈ ગઈ. આમાં કીધું છે કે અમૃત સ્વરૂપા એને અતિ મીઠું લાગવું જોઈએ. તો મીઠું લાગે તો ધરાય નહીં કોઈ વાતે. બધાય ના પાડે કે હવે તમે ઘરના માણસો ના પાડે કે હવે તમારે નથી વધારે ખાવું, બીજાની વાહે રહેવા દો, બીજાની વાહે કંઈક રહેવા દો. મીઠું લાગી ગયું હોય તો શું કરે? મીઠું લાગી ગયું હોય તો 2-3 જણાનું ખાઈ જાય ત્યારે. એટલે ભગવાનની ભક્તિ છે એ સાચી ભક્તિ એને કહેવાય કે એ મીઠી લાગવી જોઈએ. ભક્તિનો અર્થ જ છે મીઠી લાગે, એ કરતા ધરાય નહીં. ભક્તિનો જો તમને સાચી ભૂખ ન લાગે ને જો ધરાવ થઈ જતો હોય, આપણે માળા ફેરવતા હોઈએ ને એમ થાય કે બસ હવે, આપણે પૂજા કરતા હોય ને એમ થાય કે હવે તો બહુ થઈ ગઈ, આપણે કથા સાંભળતા હોય અને એમ થાય કે હવે રિશેષ પાડે તો સારું, તો ધરાઈ ગયા કહેવાય. ભક્તિમાં સંતોષ છે એ દુર્ગુણ છે. ભક્તિમાં સંતોષ છે એ કાળી ટીલી કહેવાય. ભક્તિમાં સંતોષ થવો જ ન જોઈએ. સુખદેવજી ભગવાનની કથા કરતા હતા તો સાંભળનારા પરીક્ષિત મહારાજા હતા. 4 દિવસ થયા. 4 દિવસે સુખદેવજીએ પરીક્ષિત રાજાને પૂછ્યું કે મહારાજ તમારે કાંઈ ઇન્ટરવોલ પાડવો છે કે નહીં, એમ પાણી વાણી પીવું હોય કે એવું કંઈ કરવું હોય તો પરીક્ષિત મહારાજાએ પણ એવું કીધું કે ના ના મહારાજ, તમારા મોટેથી કથા સાંભળતા ભૂખ અને તરસ એને હું ભૂલી ગયો છું. ભૂખ અને તરસ મને લાગતી જ નથી. અને પરીક્ષિત સુખદેવજી મહારાજ છે એને તો ઇન્ટરવલ પડતો જ નહીં. એક કથાથી બીજી કથા, બીજી કથાથી ત્રીજી કથા. જ્ઞાનસ્વામી પહેલા જૂના જમાનામાં કરતા તેની ઘોડે, એટલે એ કથા ઇન્ટરવલ પડતો જ નહીં. એટલે એને થાક ન લાગે. અને જ્યારે થાક લાગે છે, થાકનો અર્થ એવો છે કે આપણે ધરાઈ ગયા હોય ને કંટાળો હોય એને. થાકનું બીજું કાંઈ નામ નથી. કંટાળો એને થાક કહેવાય. આપણે ગમે એટલા થાકી ગયા હોય અને જો કોઈક દોસ્તારને મળે ને વાતો કરવા મળે, ફરહાણ મળી જાય તો બોલો બધો થાક ઉતરી જાય. અને કારણ કે મનગમતું મળે એટલે થાક નથી લાગતો. અને જો ભક્તિમાં થાક લાગે છે તો એટલી ભક્તિમાં અધૂરપ કહેવાય, મીઠાશ નથી આવી. આપણને મીઠાશ આવવી જોઈએ. મહારાજ વખતે એવા દાખલાઓ હતા. મહારાજ વખતે પર્વતભાઈ ગઢડામાં ગયા હશે, એટલે ગઢડામાં જઈને પર્વતભાઈ તો એવા ભક્ત હતા, એટલે કથા વાર્તા ને બહુ થતી હોય તો મહારાજને એમ હશે કે પર્વતભાઈ છે એ બોલા રસોડે જમતા છે. રસોડાવાળાને એમ હશે કે પર્વતભાઈ તો મોટા ભગત છે એટલે મહારાજ પ્રસાદી આપીને જમ. 7 દી સુધી એને ભૂખ જ ન લાગી. પછી તપાસ કર્યો કે તમે ક્યાં જમો છો, એટલે કે મારે જમવાની જરૂર નથી પડતી. તમે કોઈ એવું કરતા નહીં, આપણે એ બધું પાછું ભગત રાખ્યું હશે. પણ કથામાં રસ આવે એટલી જ જરૂર છે.
રસ સારો આવવો જોઈએ. આપણે તો કહેવાનું એમ છે કે ભક્તિ છે, આપણે કીધું તો ત્યારે કે ક્રિયા એ ભક્તિ નથી, ક્રિયાની અંદર જે રસ છે એ ભક્તિ છે. કથા એ તો ભક્તિ છે, સ્થૂળ ભક્તિ છે, પણ કથામાં જે રસ પેદા થવો એ ભગવાનની ભક્તિ છે, સાચી ભક્તિ છે. એટલે ભક્તિ છે એ રસ રૂપા છે. એ રસ જ્યારે ઓછો થાય ત્યારે ખાલી ક્રિયા રહે છે અને એ ભક્તિ રહેતી નથી. ત્યાર પછી આગળ નારદજી કીધું કે તદલક્ષણાની વાચ્યંતે નાના મતભેદાત. આગળના સૂત્રમાં 15મું સૂત્ર છે, બીજા નાના સૂત્રો છે એને આપણે લીધા નથી અને થોડાક કે સમજવા એટલી બધી જરૂર નથી. નારદજી કહે છે તદલક્ષણાની વાચ્યંતે નાના મતભેદાત. હવે અમે ભક્તિના અનેક આચાર્યોએ પોતપોતાના રુચિ પ્રમાણે એના લક્ષણો કીધા છે. એ લક્ષણો હોય, ઘણી વખત આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને પૂછે કે ભાઈ તમને ભૂખ લાગે છે, જીભડો બતાવો, એવું કરે ને. અને પછી એ બધું પૂછીને 2-3 જેવાના પૂછવાના હોય, એ પૂછીને પછી એમ નિર્ણય કરે કે આને આ રોગ છે. ટેમ્પરેચર છે ને એ રોગ નથી, ટેમ્પરેચર છે એ તો સિમ્પટમ્સ છે. એનો રોગ તો ઘણી વખત ટેમ્પરેચર તો ઘણા કારણોને લઈને શરીરમાં ટેમ્પરેચર આવી જતું હોય છે. એટલે ટેમ્પરેચર કોઈ રોગ નથી હોતો, પણ એ શેને કારણે આવ્યો છે એની ઉપરથી ડૉક્ટર છે એ નિદાન કરે છે કે આને ન્યુમોનિયા છે, ટાઇફોઇડ છે કે મેલેરિયા છે, કયો છે, અથવા તો બીજું કોઈ કારણ છે એને લઈને એનું ટેમ્પરેચર વધી ગયું છે. એ તો ખાલી સિમ્પટમ્સ છે. એમ આ બધા એના સિમ્પટમ્સ હવે કહે છે. નાના મતભેદાત. કોઈ એમ કહે છે કે એનું સિમ્પટમ્સ, કારણ કે રોગ તો અંદર પડ્યો હોય, બહાર એના ચિહ્નો આવતા હોય, સિમ્પટમ્સ આવતા હોય, એના ઉપરથી એની દવા થાય. જ્યાં સુધી નિદાન ન થઈ શકે ત્યાં સુધી એની દવા છે એને લાગુ ન પડે અને એને કેર ન થાય. એટલે પહેલાં તો ડૉક્ટર છે એ બરાબર નિદાન કરે. જે ડૉક્ટરનું નિદાન ફાસ્ટ હોય એ ડૉક્ટરનું એમ કે દવા, એ બધા ડૉક્ટરો સારા કહેવાય. એમ ઘણા જૂના જમાનામાં તો નિદાન એમને જ કરતા. અટાણે તો રિપોર્ટ કઢાવીને કેટલાય બધા ખર્ચા કરાવે તોય પાછા કે અમે એક જગ્યાએ ડૉક્ટરમાં ગયા, ક્યાં દવાખાને ગયા એ તો કહેવાય નહીં, પણ બહુ મોટું દવાખાનું હતું, મુંબઈનું. ત્યાં દવાખાને ગયા અને એણે એમને રિપોર્ટ કરાવીને થકાવી દીધા. પછી આપણે કીધું કે આ બધા રિપોર્ટમાંથી હવે તમે કંઈ ગેરંટી આપો કે અમને, આમ કે આમાંથી આ દર્દમાંથી અમને મુક્તિ થાય કે એ ન અમે કહી. રિપોર્ટ હજી કરાવી રાખી. એટલે આપણને પછી જાણવા મળ્યું કે એ બધા ડૉક્ટરોને તો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય કે 1 મહિનામાં તમારે આટલા ઢળી લાવવાના. કોઈ હાજો ન થવો જોઈએ. તો જ અટાણના આધુનિક ડૉક્ટર કે ડૉક્ટર હોય તો આમાં બેઠા હોય, બહુ ખોટું નહીં લગાડશો, અમે તો ઓલા બધાને કહીશ, તમને નથી કહેતા. એટલે જૂના જમાનામાં અટાણે જે નિદાન કરતા હોય એ જુદી રીતે કરે. જૂના જમાનામાં સિમ્પટમ્સ ઉપરથી નિદાન કરતા હતા અને નિદાન બહુ કે ફાસ્ટ નિદાન હતું. એટલે એવા ડૉક્ટરો ઘણા હતા. એમ હવે નારદજી કહે છે કે એવા સિમ્પટમ્સ હું બતાવું છું. તદલક્ષણાની વાચ્યંતે નાના મતભેદાત. એ સિમ્પટમ્સ જે બધાએ કીધા છે એમાં એક પહેલું સિમ્પટમ્સ છે કે પૂજાદિષુ અનુરાગ ઇતિ પારાશર્ય. પારાશર્ય એટલે ભગવાન વ્યાસ. નારદજી છે ને એ પોતાનું લક્ષણ કહેતા, પોતાનો અભિપ્રાય કહેતા પહેલા બધા મોટા મોટાના અભિપ્રાયો આપે છે. વ્યાસ ભગવાન શું માને છે, ભક્તિ કોને કહેવાય? તો કે પૂજાદિષુ અનુરાગ ઇતિ પારાશર્ય.
પૂજામાં જેને રસ પડતો હોય એને ભક્તિ કહેવાય. આ બધા એવા જ લક્ષણો છે અને ખરેખર ભક્તિ જ કહેવાય એને. પૂજામાં આપણને રસ પડતો હોય, પણ આમાં શબ્દ સમજવા જેવા છે. પૂજા દિશુ અનુરાગ. અનુરાગ શબ્દમાં બે વસ્તુ છે, એક તો રાગ અને અનુરાગ. રાગ અને અનુરાગ. આપણે કોઈ ફંક્શનમાં ગયા હોય અને ત્યાંનું મેનુ આપણને બહુ ટેસ્ટફુલ લાગ્યું હોય અને એમાં કોઈ પર્ટિક્યુલર આઈટમ છે એ આપણને બહુ ટેસ્ટ આવી ગયો હોય, તો વધારે ટેસ્ટ આવ્યો હોય એને ખબર કેમ પડે આપણને? હે, જાજુ ખવાય છે. પછી બીજી કાંઈ? યાદ બહુ આવે. બીજાને કઈ બાણા બારા નીકળ્યા પછી એની બરાબરની જમાવટ હોય એમ કે ભાઈડો તો આટલું ખાઈ ગયો. એટલે પછી જે એનો ટેસ્ટ યાદ આવે છે એને અનુરાગ કહેવાય, અને ઉતરી પડી એને રાગ કહેવાય. જે આઈટમ ઉપર આપણે ઉતરી પડ્યા હોય એનું નામ રાગ કહેવાય, અને પછી જે યાદ આવે એને અનુરાગ કહેવાય. આપણે ઘણી વખત વાત કરી છે, તમને વાત કરીએ છીએ કે અમે લંડન ગયા તો અમને એક આપણા વિદ્યાર્થી મળ્યા, ભૂતપૂર્વ વિદ્યાર્થી. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી શરૂઆતની બેચના હતા. અમને મળ્યા ત્યારે એમની ઉંમર છે એ 75 વર્ષની હતી લગભગ. એટલે અંદાજ એક્ઝેક્ટ નથી કહેતો, પણ 75 વર્ષની હતી. અને આપણી જૂની પહેલી બેચના હોય તેની ઉંમર 75 વર્ષની હોય. હમણાં જ વાત હતી. એણે અમને એક બહુ સરસ વાત કરી કે સ્વામી, અમે જ્યારે 9મું ભણતા હતા, એટલે 15 વર્ષની ત્યારે એની ઉંમર હોય, 9મું ભણતા હતા ત્યારે પુરાણી સામે અમને પ્રવાસમાં લઈ ગયા અને ધોલેરા પ્રવાસમાં લઈ ગયા. આખું વિદ્યાર્થીઓનું ગ્રુપ હતું. અમે ત્યાં નાટક ને થોડાક ત્યારે આમ કે દાવ ને એવું બધું કર્યું, એટલે કોઠારી સામે બહુ રાજી થઈ ગયા. અને પછી અમને રાજી થઈ અને ભાલિયા ઘઉંના ચૂરમાના લાડુ મદન મોહનજી મહારાજની પ્રસાદીના હોય એ અમને બધાને જમાડ્યા. અને એ જમાને અમને એવો મીઠો લાગ્યો તો કે હજી હું એ ભૂલ્યો નથી. આને કહેવાય અનુરાગ. ખાધા પછી ભૂલે નહીં. આપણને પૂજા કર્યા પછી ક્યારે એવું થાય છે અને એ ખાતા હોય ત્યારે ધરાય નહીં, એને રાગ કહેવાય. તૃપ્તિ ન થાય એનું નામ રાગ કહેવાય. અને એ કરી લીધા પછી એ બહુ યાદ આવે તો એને અનુરાગ કહેવાય. કોઈને આમાં એવું થાય છે કે મેં પૂજા કરી એની મજા હજી ભૂલાતી નથી. કોઈને ન થાય, કંટાળો ભૂલાતો નથી એવું થાય. એક ભાઈએ મને બહુ સરસ વાત કરી કે હું પૂજા કરવા બેહું ને મને કાંઈનું કાંઈ થાય છે, એટલે કીડિયું ચડે છે. મેં કીધું ભાઈ તમારા મોટા પાપ કહેવાય. એ મહાત્મા બહુ મોટા હતા, એટલે આપણે નામ નથી દેતા, પણ એમ કહેતા એમ મને સેજે બહુ મિત્રાચારી વડે હૃદય મળી ગયો ને તેણે એમ કીધું કે હું પૂજા કરવા બેહું ને મને કાંઈનું કાંઈ થાય છે, મને કીડિયું બહુ ચડે. એમ કીડિયું બહુ ચડે. પૂજા કરતા કરતા ઊભા થવાનું મન ન થાય, અને એક બાજુ આપણને ટાઈમ બાઉન્ડ ખેંચી જતું હોય અને એક બાજુ પૂજા ખેંચી રાખતી હોય, અને પછી ઊભા થઈને આપણને યાદ આવે કે આજે તો જે અનુભૂતિ થઈ એ વર્ણવી ન શકાય એવી અનુભૂતિ થઈ, તો એને વ્યાસ ભગવાને કીધું કે એને ભક્તિ કહેવાય. પૂજા દીશું રાગ નહીં, પૂજા દીશું અનુરાગ. આપણને બહુ મીઠું લાગ્યું છે, એમાં ઉતરી જ પડીએ એને રાગ કહેવાય. પણ ઉતરી તો ક્યારેક ભૂખ લાગી હોય તોય ઉતરી પડતા હોય, એટલે એને ભક્તિ ન કહેવાય. પણ પાછળથી જે સાંભળે કે ઓ આઈટમ હતી ઘરે, ઘણી વખત આપણે ઘેરે ઝઘડો થઈ જાય. આપણે ઓલા ઘરના આપણે બહુ વખાણ કરતા હોય તો એ પછી ગમે નહીં. કોકની આઈટમના ઘરના માણસોને વખાણ કરતા હોય તો ન ગમે. એટલે તમે ધ્યાન રાખજો. અમારે તો અનુભવ નથી, પણ તમારે બહુ રાખવા જોઈએ. બીજે ઘેરે તમે ક્યાંક સારી આઈટમ ખાધી હોય ને ઘરે બહુ વખાણ કરવા નહીં, અને કરી એમાં તેને ઝઘડો થાય. અને આપણને બહુ થાય તો આપણે બહુ વખાણ કરતા હોય તો કહી દે ત્યાં જાઓ. વધારે કંટાળે બીજું શું કરે?
અને હંમેશને માટે આપણે કોકના આપણી પાસે કોકના વખાણ કરે તો એને તો આપણને ફાવે જ નહીં, તમને ન ફાવે ને બીજાને ન ફાવે, તો ઘરનાની એટલું થોડુંક ધ્યાન રાખવાનું. એટલે આપણે કોઈક આઈટમ આપણને બહુ જ સ્વાદિષ્ટ લાગી હોય અને એ વધારે આપણને ખવાઈ જાય તો એને રાગ કહેવાય. રાગનો લક્ષણ એ છે તૃપ્તિ નહીં. રાગનું લક્ષણ એ છે તૃપ્તિ નહીં, પણ એના કરતાં પણ અનુરાગ શ્રેષ્ઠ. રાગ છે ને એ 5 મિનિટ 10 મિનિટ જ હાલે. બધા તો હાલે નહીં, જમવા બેઠા હોય તો રાગ કેટલો હાલે, પછી પેટ ના પાડી દે. એટલે એક વૈદ હતા ત્યાં અમદાવાદમાં, અને સાચો દાખલો છે, ખોટો નથી. એ વૈદ હતા ને એ સ્વાદિયા બહુ. એટલે શું કરે કે જે પોતાને બહુ આઈટમ ભાવતી હોય એ જમે, પછી દવા ખાઈને ઉલટી કરી નાખે, વળી પાછા બીજી વાર જમે. એટલે સ્વાદિયા માણસો આવો હોય શકે, એમ ન હોય એવું ન હોય દુનિયામાં. એટલે એને તૃપ્તિ ન થાય, કેટલું ખાધું એને તૃપ્તિ ન થાય તો એને રાગ કહેવાય. અને પછી જે સાંભળે 90-60 વર્ષ સુધી સાંભળે લ્યો, એમને ઈદમ સાંભળાવે. મહારાજે હોતે કીધું સ્મૃતિનામૃતમાં કે કોઈક આપણે બાળપણામાં એવો પ્રસંગ બની ગયો હોય અને એ લોંગ લાઈફ સાંભળે, એને કેટલા વર્ષો વયા ગયા હોય, બધાને એમાં ગઢા થયા છે, અને બધાને 1, 2, 5, 7 એવા પ્રસંગો તો હોય જ કે એ હજી મૂર્તિમાન તરી આવતા હોય અને એ ભૂલાય જ નહીં. એ પ્રસંગ બન્યો હોય એ તો 5 મિનિટ 10 મિનિટ કે વધારે એટલું બન્યું હોય, જાજો ન એનો ડ્યુરેશન જાજુ ન હોય. પણ અનુરાગનું ડ્યુરેશન 60 વર્ષ સુધી ભૂલાય નહીં. અનુરાગનું ડ્યુરેશન એ 60 વર્ષ સુધી ન ભૂલાય. એટલે અનુરાગ પેદા થાય અને આપણને એમ થાય કે ભાઈ હાલો તૃપ્તિ ન થાય એ વાત જુદી છે, એ જ સાચી વાત. પણ આપણા જીવમાં આરંપર ઉતરી ગયું છે એ અનુરાગથી દર્શાવાય છે. કેટલા વર્ષે આપણને ભૂલાતું નથી તો એનો અર્થ એવો છે કે આપણા જીવમાં આરંપાર ઉતરી ગયું છે, એમાં કાંઈ બાકી નથી. એટલે વ્યાસ ભગવાન એમ કે છે પૂજાથી શું અનુરાગ. પૂજા આપણે 5 મિનિટ કે 10 મિનિટ કે એનું ટાઈમ બાઇન્ડિંગ તો હોય જ. આપણે કાંઈ બધી તો પૂજા કરી શકીએ નહીં, એમાં મજા કેટલી આવે છે એ જ વાત જુદી છે. એટલે ટાઈમ બાઇન્ડિંગ હોય એટલે આપણે ઊભું થવું જ પડે, પણ એ આપણા જીવમાં આરંપાર ઉતરી ગઈ છે કે નહીં એની ત્યારે ખબર પડે કે ઊભા થઈને પછી આખો દિવસ આપણો જાય. અને ત્યારે જે પૂજાની મજાની જે પૂજા કરી હોય ને એની મજા આવતી હોય, એ સાંભળ્યા કરતું હોય તો તમારે એવું ટાઈમ ડ્યુરેશન હોય, કોઈ મિત્રો હોય કે કોઈ પ્રિય પાત્ર હોય તો પ્રિય પાત્ર હોય એની હારે વાતો કરવી બહુ સારી લાગે. ને પછી ટાઈમ બાઇન્ડિંગ તો હોય, આપણે બધે કાંઈ આખો દિવસ વાતું ચાલુ કરી ન રાખી, જોબે જવાનું હોય, ધંધા ઉપર જવાનું હોય, તો તમને શું થાય, એક્સપિરિયન્સ શું થાય? જિગ્નેશભાઈ શું કહો? કોઈ હિંમત કરીને બોલે નહીં, એમ સાધુ પાસે બોલાય નહીં. આખો દી સાંભળે નહીં, જન્મારો સાંભળે. એક વિદ્યાર્થી હતા આપણા અને રાજકોટ ભણતા હતા. એટલે અને એને એક્સિડન્ટ થયું, પછી અમદાવાદ ગયા હતા અને અમદાવાદમાં એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા. પછી એને બાપુજી અહીંયા આવે, રાજકોટમાં આવે તો સીધા મંદિરમાં ન જાય. રાજકોટમાં મંદિરની બાજુમાં બીજા આપણા વિદ્યાર્થીઓ રહેતા હોય ને એના રૂમ છે, ત્યાં જાય અને એક કબાટ હતો, એ નંબર યાદ રાખી રહ્યો કે અહીંયા મારો છોકરો રહેતો, ત્યાં જઈને પોક મૂકે. એને એનો છોકરો સાંભળે અને મા બાપને વાલો હોય છોકરો સાંભળે જરૂર, એમાં કંઈ ના નથી. પણ આ તો અનુરાગની વાત થાય છે ને, એટલા માટે અનુરાગ છે કે એ કેટલા વર્ષ વયા ગયા હોય તો પણ એને એ છે આમ તરત ઉભરી આવે કે આ મારો દીકરો આ કબાટમાં રહેતો હતો અને એને અનુરાગ કે પાછળથી જે આપણને સાંભળે ને પાછળથી તો જ સાંભળે કે જો એ આપણા જીવમાં આરંપાર ઉતરી ગયું હોય તો, નહીં તો ન સાંભળે. એટલે ભગવાનની ભક્તિ તો ત્યારે કહેવાય કે આપણા જીવમાં આરંપાર ઉતરે ત્યારે કહેવાય. ઉપરથી કરીએ ત્યારે ન કહેવાય, ત્યારે શરૂઆત કહેવાય, એમાં ના નહીં. નારદજી આ ભક્તિની વાત કરે છે એ ઉપલી આપણે જે ભક્તિ કરીએ છીએ એની વાત નથી કરતા.
આ તો જીવની આરંપાર ઉતરી જાય એવી ભક્તિની વાત કરે છે ને એવા ભક્તિના લક્ષણો કહેવાય કે છે. એટલે નારદજીએ કીધું પૂજાદિશુ અનુરાગ ઇતિ પારાશર્ય. વ્યાસ ભગવાનનો એવો મત છે કે અનુરાગ થવો જોઈએ. પાછળથી આપણને આમ જે ભગવાનની ભક્તિ સંબંધી ક્રિયા કરીએ, કથા કરીએ, કથા સાંભળીએ, કીર્તન ભક્તિ કરીએ, એમાં કંઈક આપણને અનુભૂતિ થવી જોઈએ. એ અનુભૂતિ પછી આપણને લોંગ લાઈફ સાંભળવી જોઈએ. તો આપણો જીવ છે એમાં બરાબર સ્પર્શ કરી ગયો કહેવાય, નહીં તો એમાં સ્પર્શ ન કર્યો કહેવાય. ઉપરની ભક્તિ કહેવાય. કાલે ક્યાંક આપણે પ્રશ્ન હતો ને કે ભાઈ ઇન્દ્રિયો, અંતઃકરણને જીવ એ ત્રણેય પ્રવર્તે. બહુ સરસ મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ગોપીઓએ ભગવાનને એવું કીધું કે ભગવાન, અમે તમારા ચરણનો સ્પર્શ કર્યો છે ત્યારથી અમને બીજા જગતના જે સ્પર્શ છે એ ઝેર જેવા થઈ ગયા છે. એક જ વાર, એક વખતનો જે સ્પર્શ છે એ બીજા જગતના પછીના જે બધા આખા જગતના સ્પર્શ છે એ અમને ઝેર જેવા થઈ ગયા છે. એને કહેવાય કે જીવમાં પ્રવર્તી ગયું છે. અને જીવમાં પ્રવર્તે એમાં કંઈ બહુ લોંગ ડ્યુરેશનની જરૂર હોતી નથી. ક્યારેક ક્યારેક માણસને વેગ ચડી ગયો હોય અને વેગમાં જે કંઈ આપણને જે આપણા મગજમાં પ્રિન્ટેડ થઈ જાય, આપણા જીવમાં પ્રિન્ટેડ થઈ જાય, તો એને ત્યારે જે એ ટાઈમ ડ્યુરેશન હોય એને રાગ કહેવામાં આવે છે. અને પછી જે સાંભળે એને અનુરાગ કહેવામાં આવે છે. અને રાગ હોય તો અનુરાગ થવો જ જોઈએ. રાગ જો બરાબર થાય તો અનુરાગ એને થવો જોઈએ. અનુરાગ નથી થતો તો એને રાગમાં ફેર છે. અને ભક્તિ છે એ રાગ સ્વરૂપા છે. પ્રેમ સ્વરૂપાનો અર્થ થાય રાગ સ્વરૂપા છે. આપણને જે રાગનો પદાર્થ હોય, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પદાર્થમાં આપણે તો એ રાગમાં આળોટા મારીએ છીએ, એટલે ક્યાં હોય એવું કંઈ જરૂર નથી એમ. પણ કોઈકને વિશેષ રાગ કરીને હોય છે. એમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું ને, નંદરાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું. નંદરાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું. ચિત્રકેતુએ 1 કરોડ સ્ત્રીઓ કર્યા. એવા સિકંદરે આખી પૃથ્વીનું ઓલું કર્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું કીધું કે આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું ને એમાંથી મર્યો. અને કરોડ સ્ત્રીઓ ભેળી કરીને એમાંથી પછી મર્યો ચિત્રકેતુ રાજા. સિકંદરે આખી પૃથ્વીમાં સામ્રાજ્ય ભેળું કર્યું, છેલ્લે મર્યો. ફળ શું મળ્યું? કાંઈ નહીં. એટલે કે આ તો આવું જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું. પણ એ રાગ જ્યારે હોય ત્યારે એ આખી પૃથ્વીનું ધન ભેળું કરે તોય ધરાય નહીં. કરોડ સ્ત્રીઓ ભેળી કરે તોય ધરાય નહીં. આખી પૃથ્વીનો આખો ચક્કર લીધું, પૃથ્વીનો દિગ્વિજય કર્યો તો પણ ધરાય નહીં. અને એમાંથી પછી મરે. એ તો આ લોકનો એવો સ્વભાવ છે. ભગવાનના માર્ગમાં એવું નથી. ભગવાનમાં ન ધરાય એને તો ભગવાન ધન્યવાદ આપે છે. ધરાય એને નમાલા કહે છે. આપણે જે ધરાઈ જાય છે એને નમાલા કહેવામાં આવે છે. એટલે મહારાજ નારદજીએ ભગવાનની ભક્તિનું આ લક્ષણ લખ્યું. હજી બધા લક્ષણો થોડા હવના મતના જુદા જુદા લક્ષણો છે. એ આગળ આપણે એની ચર્ચા કરીશું. અત્યારે અહીંયા નારદજી ભક્તિ સૂત્રને આપણે પૂરું કરશું. સહજાનંદ સ્વામી મહારાજ.